હવે સમજો, પહેલા આવક હોય પછી ખર્ચાઓ હોય. તો સમજો, આવકોના સંદર્ભે એક સિમ્પલ રીતે જ્યારે પણ તમે બજેટ તૈયાર કરશો, જેટલી પણ આવકો થઈ બધાનો સરવાળો કરશો, એક રકમ આવી, બરાબર. સરવાળાની એક રકમ આવશે કે જેટલી જગ્યાએથી આપણે વર્ષ દરમિયાન આવકો મેળવીશું એની રકમ આવશે. જ્યારે ખર્ચાઓના સંદર્ભે એક રકમ આવશે. પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાયો હતો ક્લાસ 3 ના સંદર્ભે 9 જુલાઈએ જે લેવાય એના અંતર્ગત શું પ્રશ્ન પૂછાયો હતો કે બજેટની અંદર કયા આંકડાઓનો સમાવેશ થાય છે. પ્રથમ વસ્તુ આવનારા વર્ષના આંકડા, સેકન્ડ વન આવનારા વર્ષના અંદાજિત આંકડા, થર્ડ વન ચાલુ વર્ષના આંકડા, ફોર્થ વન ચાલુ વર્ષના અંદાજિત આંકડા. શું જવાબ આવે? બજેટની અંદર જે આંકડાઓ હોય છે આ ચાર ઓપ્શનમાંથી શાના સંદર્ભે હોય છે? A, B, C, D ચારે ચાર બાબત મેં તમને જણાવી. યસ વિદ્યાર્થી મિત્રો, ચાર બાબતના સંદર્ભે પ્લીઝ એક્સપ્લેન. આંકડાઓ કયા આવશે બજેટના? બી ભવદીપ, યસ એક્ઝેક્ટલી, બરાબર. તો બજેટના સંદર્ભે એક બાબત યાદ રાખજો કે આવનારા વર્ષના અંદાજિત આંકડાનો સમાવેશ થાય છે. બરાબર. 9 જુલાઈની પરીક્ષામાં આ પ્રશ્ન 9 જુલાઈની પરીક્ષામાં આ પ્રશ્ન ઓલરેડી પૂછાઈ ગયો છે. ઓલરાઈટ હિરેન, ઓકે ચલો ડન. ઓકે, હવે સિચ્યુએશન પરિસ્થિતિના સંદર્ભે આપણે વાત કરીએ. પરિસ્થિતિ જુઓ, અહીંયા આવકો આવી અને ખર્ચાઓ આવી. નંબર 1 પરિસ્થિતિ નંબર 1 કે જ્યારે આવકો કરતા ખર્ચાઓનું પ્રમાણ વધારે પ્રમાણમાં હોય, આવકો કરતા ખર્ચાઓ વધુ, તો આ જે અંદાજપત્ર છે એને કેવું અંદાજપત્ર કહેવાય? બરાબર, આ જે અંદાજપત્ર છે એને કેવું અંદાજપત્ર કહેવાય? યસ વિજય, ઓલરાઈટ ડન. આવકો કરતા ખર્ચાઓ વધુ, તો સમજી લેવાનું ખાધવાળું અંદાજપત્ર. એક વસ્તુ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કઈ વસ્તુ શાની વાત કરી રહ્યો છું? ખાધ એટલે વન ટાઈપ ઓફ નુકસાન એવું કહી શકાય. તો ખાધ ક્યારે અસ્તિત્વમાં આવે કે તમે 20,000 રૂપિયા કમાતા હોય અને તમારો ખર્ચો 30,000 રૂપિયા હોય તો એને ખાધ કહેવાય. આવકો કરતા ખર્ચાઓ વધુ હોય તો ખાધ કહેવાય. સમજાય છે? તો ખાધ વાળું અંદાજપત્ર કોને કહેવાય? જ્યારે આવકો કરતા ખર્ચાઓ વધુ હોય. ઇઝ ઇટ ક્લિયર? ચલો, ભારતનું અંદાજપત્ર ખાધ વાળું હોય છે, યાદ રાખજો. ભારતનું અંદાજપત્ર કેવું હોય છે? ખાધ વાળું હોય છે. ડન. બીજી વસ્તુ પરીક્ષામાં એવું પૂછાય વિદ્યાર્થી મિત્રો, પરીક્ષા સંદર્ભે કે આ ભારતના સંદર્ભે ખાધ વાળું અંદાજપત્ર હોય છે, બધી વાત સાચી, પરંતુ કેવું હોવું જોઈએ એવો પ્રશ્ન પૂછાય તો ભલે અત્યારે હાલ ખાધ વાળું છે પરંતુ કેવું હોવું જોઈએ, તો એની અંદર જવાબ શું આવે? એના પહેલા હું તમને 3 અંદાજપત્ર ક્લિયર કરી દઉં એટલે ખ્યાલ આવી જાય. સેકન્ડ વન અંદાજપત્ર છે, જુઓ અહીંયા મેં શું કહ્યું? આવકો કરતા ખર્ચા વધુ એવું કહ્યું. હવે આનાથી ઉલટું કરી દઉં તો ખર્ચાઓ કરતા આવકો વધુ જોવા મળે. ખર્ચાઓ કરતા આવકો વધુ જોવા મળે. તો એવા સંજોગોમાં અંદાજપત્રને શું કહેવાય? તો એને કહેવાશે પૂરાંત વાળું અંદાજપત્ર. શું કહેવાશે? પૂરાંત વાળું અંદાજપત્ર. ડન. ત્રીજો પોર્શન સમતોલ અંદાજપત્ર. સમતોલ અંદાજપત્રની અંદર શું આવશે? આવકોની સમકક્ષ ખર્ચાઓ હોય, એને કહીશું સમતોલ અંદાજપત્ર. સમજાય છે? એને કહીશું સમતોલ અંદાજપત્ર. ડન. નીતિન,
કરંટના રિલેટેડ 5 માર્ક્સની આસપાસ. ઓલરાઈટ, ચલો. યસ, પોલીસ કોન્સ્ટેબલની અંદર આ ક્વેશ્ચન, હા બિલકુલ. ઓકે, હવે મુદ્દાની વાત શું છે? પરીક્ષામાં એવું પૂછાય કે અંદાજપત્રના પ્રકાર કેટલા? તો 3. બિલકુલ નહીં, પ્રકાર અંદાજપત્રના 2 છે. જુઓ, અહીંયા ભૂલ થાય. પરીક્ષામાં આવી રીતે નંબર પૂછાતા હોય છે એટલે ભૂલ થાય. અંદાજપત્રના પ્રકાર કેટલા? તો 2. કયા 2? સમતોલ અંદાજપત્ર અને અસમતોલ અંદાજપત્ર. અસમતોલ અંદાજપત્રના 2 પ્રકાર છે. એ સબ ટોપિક થઈ જાય, પેટા પ્રકાર થઈ જાય. એટલે ટોટલ અંદાજપત્રના પ્રકાર પૂછે તો 2 આવશે. જ્યારે કયા 2? એક સમતોલ અને બીજું અસમતોલ. અસમતોલના 2 ભાગ પડે. કયા 2? ખાધવાળું અને પુરાંતવાળું. ક્લિયર? ખાધવાળું અને પુરાંતવાળું. ચલો, ઓલરાઈટ ગોપાલ, સમજાય છે હું શું કહેવા માંગુ છું? અંદાજપત્રના પ્રકાર 2 છે. ઓકે, હવે મુદ્દાની વાત કરીએ. ભારતના સંદર્ભે મેં એક સરસ મજાનો પ્રશ્ન પૂછ્યો, ફટાફટ કોમેન્ટ સેક્શનમાં જણાવો. પરીક્ષામાં એવું પૂછાયું કે ખાધવાળું અંદાજપત્ર અત્યારે હાલ ભારત સરકાર બહાર પાડી રહી છે, પરંતુ ભારત સરકારે ખરેખર ખાધવાળું અંદાજપત્ર જ બહાર પાડવું જોઈએ કે કોઈ બીજા અંદાજપત્રના સમકક્ષ આગળ વધવું જોઈએ? તમારું શું માનવું છે? આ 3માંથી કયું અંદાજપત્ર ભારત સરકારે અપનાવવું જોઈએ? ચલો, 3માંથી કયું અંદાજપત્ર ભારત સરકારે અપનાવવું જોઈએ? ઓલરાઈટ, મહિપાલસિંહ, તમે ભણી રહ્યા છો ઇન શોર્ટ, એટલે કે પીએસઆઈની અંદર વધારે પૂછાય છે ઇકોનોમિક્સ. હવે કોઈ મને એ પ્રશ્ન ના પૂછતા કે પર્ટિક્યુલર કોન્સ્ટેબલ, પીએસઆઈ, પછી તલાટી, સમજાય છે હું શું કહેવા માંગુ છું? કે આ પરીક્ષામાં કેટલું પૂછાશે તમે જોઈ રહ્યા છો, એનો મતલબ આનો પ્રશ્ન તમારા એક્ઝામની અંદર આવવાનો છે. ઇઝ ઇટ ક્લિયર? સો સિમ્પલ. ઓલરાઈટ, તો માર્ક્સ લેવા છે આ સબ્જેક્ટના, તો જસ્ટ ફોકસ ઓન ધીસ સબ્જેક્ટ. ડન. ચલો, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જવાબ આપી રહ્યા છે. પુરાંતવાળું અંદાજપત્ર, ઘણા વિદ્યાર્થી મિત્રો જવાબ આપી રહ્યા છે. સમતોલ અંદાજપત્ર, ઓકે, 3 નંબરનું. ઓકે, સમતોલ ઘણા કહી રહ્યા છે. ઓકે, મેક્સિમમ લોકોનો જવાબ જે આવી રહ્યો છે, મેક્સિમમ લોકોનો જવાબ એ સમતોલ અને પુરાંતવાળાના બેઝ ઉપર આવી રહ્યો છે. એટલે કે કોઈ ખાધવાળાના પક્ષમાં નથી. અને અહીંયા તમે ખોટા છો. સમજો, અહીંયા તમે ખોટા છો. સમતોલ અંદાજપત્ર ભારત માટે ક્યારેય સારું છે નહીં. બીજી વસ્તુ, પુરાંતવાળું અંદાજપત્ર પણ ભારત માટે ક્યારેય સારું છે નહીં. હવે એમને હું વાત નહીં કરું, હું તમને રીઝન આપીશ એટલે મગજમાં ફિટ થઈ જશે, ઓટોમેટિકલી યાદ રહી જશે. આ સબ્જેક્ટ તમારે વાંચવાની જરૂર નથી, જસ્ટ વિડીયો લેક્ચર જોઈ લો, ધેટ્સ ઇટ, તમને બધું આવડશે. હવે સાંભળો, મારી વાતને સાંભળો, હું જે કહી રહ્યો છું. યસ મહિપાલસિંહ, યસ. ખાધવાળું અંદાજપત્ર સમજો. ખાધવાળા અંદાજપત્રની અંદર જનરલી શું કરવામાં આવે છે? આવકો કરતા ખર્ચાઓ વધુ હોય છે. સિમ્પલ. અત્યારે હાલ ભારત દેશ કયો કહેવાય? વિકાસશીલ દેશ કહેવાય કે નહીં? વિકાસશીલ દેશ કહેવાય કે નહીં? ચલો, ભારત દેશની હું વાત કરું તો કયો કહેવાય? વિકાસશીલ દેશ કહેવાય. તો વિકાસશીલ દેશ ક્યાં સુધી વિકાસશીલ દેશ રહેશે? એને વિકસિત દેશ બનવાનું કે નહીં? પર્ટિક્યુલર યુરોપના દેશો જે છે, બરાબર, એમની હરોળમાં આવીને ઊભું રહેવાનું કે નહીં? તો એક્ઝેક્ટલી એના માટે શું કરવું પડશે? ખર્ચાઓ વધુ કરવા પડશે. શું કરવું પડશે? ખર્ચાઓ વધુ કરવા પડશે. ભલે આવકો તમારી જેટલા પ્રમાણમાં હોય, પરંતુ ખર્ચાઓ વધુ કરવા પડે. એક વસ્તુ ખાસ યાદ રાખજો, હવે ખર્ચાઓ જે વધુ થઈ રહ્યા છે, એટલે કે વધારાનો જે ખર્ચો હોય એ સ્વાભાવિક છે, કોઈક ને કોઈક જગ્યાએથી રિકવર કરવો પડશે. એ રિકવરી હું તમને પછી સમજાવું છું. પરંતુ મુદ્દો શું છે? વિકાસશીલ દેશો જેટલા પણ છે એ બધા કેવા છે? લાલચુ છે. આવું યાદ રાખવાનું. શું છે? લાલચુ છે. એમને ઝડપથી વિકાસશીલ દેશોમાંથી નીકળીને વિકસિત દેશોની હરોળમાં જવું છે, એટલે ખર્ચો વધારે કરવો પડે. ઇઝ ઇટ ક્લિયર? ડન. ઓલરાઈટ, તો વિકાસશીલ પૂછાય કે ભારતના સંદર્ભે પૂછાય, ભારતે જે પ્રણાલી અંદાજપત્રની અપનાવી છે એ યોગ્ય છે. ઇઝ ઇટ ક્લિયર? ચલો, હવે બીજો મુદ્દો, પુરાંતવાળું અંદાજપત્ર. તો પુરાંતવાળું અંદાજપત્ર કોણ બહાર પાડે?
ચલો, વિકસિત દેશો બહાર પાડે, વિકાસશીલ દેશો બહાર પાડે, ગરીબ દેશો બહાર પાડે, કે એવું કોઈ બરાબર પર્ટિક્યુલર દેશોના સંદર્ભે જરૂરી નથી, કોઈ પણ બહાર પાડી શકે. તમારું શું માનવું છે? ચાર બાબતો મેં તમને કહી કે આવું કંઈ આવે નહીં. કઈ ચાર બાબતો કહી? બરાબર, મેં તમને સરસ મજાની ચાર બાબતોની ચર્ચા કરી. બરાબર, નંબર 1 ગરીબ દેશો, નંબર 2 વિકસિત દેશો, નંબર 3 વિકાસશીલ દેશો, અને નંબર 4 આવું કંઈ હોતું નથી. ચાર ઓપ્શન તમારી સામે અવેલેબલ છે. પહેલા મેં ગરીબ કહ્યું, બીજું વિકસિત કહ્યું, અને ત્રીજું કહ્યું વિકાસશીલ. શું આવે? ચલો ફટાફટ શું આવે? પુરાંતવાળા અંદાજપત્રની હું વાત કરું છું. આ પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે. સમજાય છે? પૂછાઈ શકે. એક્ઝેક્ટલી ક્લાસ 3 લેવલની અંદર બેઝિક ઇકોનોમિકમાંથી વધારે પ્રશ્નો આવે છે. એટલે મેં આજના સેશનમાં શરૂ થતાં પહેલાં જ કહ્યું, આજનું સેશન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ટોટલ ઇકોનોમિકના જે પ્રશ્નો પૂછાશે એમાં 50 થી 60% આજના સેશનમાંથી જશે. ચલો, કયું આવે? જો ઘણા બધા જવાબ આપી રહ્યા છે. વિકસિત દેશો ઘણા કહી રહ્યા છે. ચલો, વિકસિત દેશો જ બધા કહી રહ્યા છે. ઓકે, હા, વિકાસશીલ દેશો પણ કહી રહ્યા છે ઘણા વિદ્યાર્થી મિત્રો. તો મુદ્દો શું છે? સાચું શું છે? ચલો, તમને વિચિત્ર લાગશે, પરંતુ દિલ થામ કે બેઠ બરાબર સુન લીજીએ. ગરીબ દેશો, गरीब देशों. हाँ, शौक लगा, शौक लगा, शौक लगा. यस, एग्जैक्टली. તમને એવું ફીલ થાય ગરીબ દેશો ખર્ચાઓ કરતા આવકો વધુ છે, એટલે કે આવકો વધારે પડતી છે, ખર્ચો ઓછો કરે છે. ગરીબ દેશો આવું કરશે. એક્ઝેક્ટલી ગરીબ દેશો આવું કરશે. હવે એના પાછળનું કારણ શું છે હું તમને એક સરસ મજાની વાત કરીશ, ખ્યાલ આવી જશે. તમે બેંકની અંદર લોન લેવા જશો, તમે અત્યારે હાલ તમારી પોતાની વાત કરું છું, તમે તૈયારી કરી રહ્યા છો, તમે બેંકમાં લોન લેવા જશો, બેંક તમને લોન આપી દેશે? બિલકુલ નહીં આપે. બિલકુલ નહીં આપે. બેંક કોને લોન આપે? કે જે ખરેખર લોન ભરવા માટે પાત્ર છે, જે પૈસાદાર છે. ગરીબ લોકોને ક્યારે લોન ના મળે, એક વસ્તુ યાદ રાખજો. એક્ઝેક્ટલી ગરીબ લોકોને લોન મળે નહીં. નહીં તો નીરવ મોદી, બરાબર, લોન કોને મળી? નીરવ મોદીને મળી, વિજય માલ્યાને મળી, તમને મને મળી. તમે 10 લાખની લોન લેવા જાઓ તો પહેલા પૂછે કે ભાઈ મહિને કમાવ છો કેટલું? તમે 10 લાખની લોન લેવા આવ્યા છો. સમજાય છે હું શું કહેવા માંગુ છું? લોન કોને મળે? જે પૈસાદાર હોય એને મળે. પ્રોબ્લેમ શું છે કે જે વ્યક્તિ લોન લેવા જાય છે એના જોડે એકી સામટા પૈસા નથી. દર મહિને લાખ, 1.5 લાખ, 2 લાખ કમાય છે, એટલે ઝડપથી હપ્તો ભરી શકશે. એના જોડે સાથે સામટા 50 લાખ કે 1 કરોડ રૂપિયા નથી. પ્રોબ્લેમ આ છે. પણ દર મહિને 1.5-2 લાખ કમાતો હોય તો એ પૈસાદાર કહેવાય, નહીં કે ગરીબ કહેવાય. ઇઝ ઇટ ક્લિયર? એના જોડે સાથે 50 લાખ નથી, એટલે બેંક શું કરશે? ચલો 50 લાખની હું તમને લોન આપું છું, 50,000નો હપ્તો હોય, 40,000નો હપ્તો હોય, એ વ્યક્તિ ભરી શકશે. સમજાય છે હું શું કહેવા માંગુ છું? ગરીબ લોકોને કોઈ લોન આપે નહીં. બીજી વાત જે હું તમને સમજાવવા જઈ રહ્યો છું આ પોઈન્ટના સંદર્ભે, કે ગરીબ લોકો પૈસા કેમ બચાવે છે? કારણ કે એમને ખબર છે કે જ્યારે કોઈ પણ જાતની નેચરલ ક્લાઇમેટિસ આવશે, કુદરતી આપત્તિ આવશે, કે કોઈ માનવ સર્જિત અથવા બીજી કોઈ પણ પરિસ્થિતિનું નિર્માણ થશે, મુશ્કેલ પરિસ્થિતિનું નિર્માણ થશે, એ ટાઈમે કોઈ આપણો હાથ પકડશે નહીં, કારણ કે એ વ્યક્તિ ગરીબ છે. હાથ પણ કોઈ વ્યક્તિ એનો જ પકડે કે જ્યારે એને એવું ફીલ થાય કે ફ્યુચરમાં આ દેશ, આ માણસ મારા કામમાં આવશે, ત્યારે એ તમારા ત્યાં આવીને ઊભો રહે. સમજાય છે હું શું કહેવા માંગુ છું? ઓકે, ઇન શોર્ટ, ફ્યુચરિસ્ટિક વિચારે કોઈ પણ દેશ હોય કે મનુષ્ય હોય, ફ્યુચરિસ્ટિક વિચારે કોઈ પણ દેશ હોય કે મનુષ્ય હોય. સમજાય છે? તમારી આજુબાજુ ઘણા આવા ઉદાહરણ હશે. બરાબર, ગરીબ, હવે એને આપીને કરવાનું શું? એના જોડેથી લેવાનું શું? આવા શબ્દો તમે સાંભળ્યા હશે. પરંતુ કોઈ મોટો પ્રસંગ હોય, કોઈક મોટા બિલ્ડરનો પ્રસંગ હોય, કોઈક મોટા બરાબર રાજકારણીનો પ્રસંગ હોય, કોઈ મોટા ડોક્ટર, બરાબર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, એન્જિનિયર, નામચીન વ્યક્તિ, ગવર્મેન્ટ અધિકારી,
સમજાય છે? એમનો પ્રસંગ હોય, એમના ત્યાં લોકો જોજો ભીડ, બરાબર, બહુ લાંબુ સગું હોય ને છતાં પણ એ પહોંચી જશે કે અમારા તો આ સગા છે. પરંતુ પેલો ગરીબ વ્યક્તિ હોય ને, કાકા મામા ફોઈના થતા હોય ને, જોડેના સગા થતા હોય, છતાં પણ હું, બરાબર, મને તો રજા ના મળી. સમજાય છે? નોકરીની અંદર મને રજા ના મળે, આવી બધી બાબતો રજા ના, અને આમ પેલાના ત્યાં લાંબુ સગું છે છતાં પણ રજા મળી જાય. જોરદાર કોન્સેપ્ટ છે આ. એક્ઝેક્ટલી એ જ વસ્તુ કહી રહ્યો છું. તો ગરીબ દેશોને શું છે, કોઈ આપણો હાથ પકડશે નહીં. તો એવી જે ભવિષ્યની અંદર કુદરતી આપત્તિ હોય કે બીજી કોઈ પણ ઘટના બને, એ ટાઈમે આપણે બચાવેલા જે પૈસા હશે એ જ આપણું કામ કરશે. બરાબર, એ જ આપણું કામ કરશે, એ જ આપણા કામમાં આવશે. એટલે આપણે પૈસા બચાવવા પડશે. ઇઝ ઇટ ક્લિયર? ચલો, યસ, ગરીબ દેશોના સંદર્ભે પુરાંતવાળું અંદાજપત્ર કેમ બહાર પાડે, ખબર પડી ગઈ. ચલો, ડન. ઓલરાઈટ, ત્રીજી વાત કરીએ, સમતોલ અંદાજપત્ર. યસ, ત્રીજી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, સમતોલ અંદાજપત્ર. સમતોલ અંદાજપત્ર શું છે? જેટલી આવકો છે એટલા ખર્ચા છે. એટલે કે જેટલી ચાદર લાંબી છે, ભાઈ હું તો એટલા જ પગ પહોળા કરીશ, કંઈ બચાવીશ પણ નહીં કે કંઈ ખર્ચ પણ નહીં કરું. સમજાય છે? કંઈક બચાવીશ પણ નહીં અને કંઈક ખર્ચ પણ નહીં કરું. એક્ઝેક્ટલી યુવરાજ, બરાબર, આગળ આપણે વાત કરી પુરાણમાં કોરોના હોય અથવા બીજી કોઈ પણ ઘટના હોય, બરાબર, એ ટાઈમે કોઈ એમના જોડે ઊભું રહે નહીં. તો પૈસા જે બચાવેલા હોય એનાથી સર્વાઈવ કરી શકે જે તે દેશ. એટલે પુરાંતવાળું અંદાજપત્ર બહાર પાડે છે. અહીંયા આવકો ઇઝ ઇક્વલ ટુ ખર્ચાઓ. કયા દેશો બહાર પાડે? તો યાદ રાખજો, વિકસિત દેશો બહાર પાડે. કયા દેશો? વિકસિત દેશો. એક્ઝેક્ટલી, બરાબર, કયા દેશો બહાર પાડશે? તો વિકસિત દેશો બહાર પાડશે. હવે વિકસિત દેશો કેમ બહાર પાડે? જુઓ, અમેરિકાની વાત કરીએ, બ્રિટનની વાત કરીએ, વિકસિત દેશો છે, બરાબર, ટોપ લેવલ ઉપર છે. એમનું અર્થતંત્ર, રોજગારી, બેરોજગારી, ઇન શોર્ટ બધું કંટ્રોલમાં છે. બરાબર, યસ, બધું કંટ્રોલમાં છે. સમજાય છે? ઓકે, બધું શું છે? કંટ્રોલમાં છે. હવે સમજો, વિકસિત દેશોને જ્યારે ઝડપથી પૈસાની જરૂર પડશે. હવે અમેરિકાની વાત કરીએ, અમેરિકાને ખબર છે કે જેટલી આવકો થાય છે એટલો આપણે ખર્ચો કરી દો, કારણ કે આપણે બચાવવાની કંઈ જરૂર છે. અને જ્યારે ગમે તેવી પરિસ્થિતિ આવશે, આપણે વર્લ્ડ બેંકને કહીશું, IMFને કહીશું, તો એ પૈસા આપણને આપતા પહેલા વિચારશે, અરે એ બે બેંકોની અંદર જ આપણું ભંડોળ એટલું બધું પડ્યું છે, આપણા લીધે તો એ ચાલે છે. સમજાય છે હું શું કહેવા માંગુ છું? એક્ઝેક્ટલી, IMF ને અમેરિકા જસ્ટ કહે કે મારે આટલે પૈસાની જરૂર છે, IMF ના પાડી શકે, કંઈ વિચારે જ નહીં. IMF એવું કહે કે ચલો હું તમને મળવા આવું છું, તમારે અહીંયા આવવાની જરૂર નથી. તો વિકસિત દેશોને ખબર છે જ્યારે પણ પૈસાની જરૂર પડશે, જેના જોડે માગીશું, જેના પર હાથ મૂકીશું, એ તૈયાર જ હશે કે લઈ જાઓ સાહેબ, તમને તો ના પડાય, તમારા લીધે તો અમે છીએ. આવી વાતો બેંકની અંદર બિલ્ડરો જોડે તમને ફીલ થયું હશે, સાંભળ્યું હશે. એક્ઝેક્ટલી, ઓકે, યસ, વિકસિત દેશોને ખબર છે એટલે બચાવવાની પૈસાની જરૂર છે નહીં. તો તમને એવું થાય વધારે ખર્ચો કેમ નથી કરતા? બચાવવાની જરૂર નથી એ ખબર છે, પરંતુ વધારે ખર્ચો કેમ નથી કરતા? ખાધવાળું અંદાજપત્ર કેમ નથી આવતું? વડીલ એ ઓલરેડી વિકસિત છે, ઓલરેડી ડેવલપ છે. હવે એનાથી ઉપરની કોઈ સ્ટેજ જ નથી. વિકાસશીલ દેશ હોય તો વિકસિત બનવા માટે પ્રયત્ન કરે, પરંતુ પહેલાથી વિકસિત છીએ તો પછી એના ઉપર કોઈ સ્ટેજ જ નથી. ખોટો વધારે ખર્ચો કરીને લોકો ઉપર કર ભારણ આપવાની કોઈ જરૂર ખરી? લોકો શાંતિથી રહે, વધારાનો એમને લોડ આપવાની જરૂર નથી. જેટલી આવક થાય છે એટલો ખર્ચો કરીને મોજ કરવાની. સમજાય છે? એક્ઝેક્ટલી, વિકસિત દેશો એના કારણે સમતોલ અંદાજપત્ર બહાર પાડે છે. બરાબર, વિકસિત દેશો એના કારણે સમતોલ અંદાજપત્ર બહાર પાડે છે. ચલો, સિમ્પલ ખ્યાલ આવી ગયો. હા, વર્લ્ડ બેંક જ એમના જોડે છે. હા, વર્લ્ડ બેંક છે, IMF છે. ઓકે, વોશિંગ્ટનની અંદર એમનું મુખ્ય મથક આવેલું છે. એક્ઝેક્ટલી, યસ, ગરીબ દેશ તેના બચતના લીધે ખર્ચા કરતા આવક વધુ છે. ચલો, ડન. ચલો, ત્રણે ત્રણ કોન્સેપ્ટ પૂરા. ત્રણમાંથી એક કોન્સેપ્ટનો પ્રશ્ન હશે ને હશે જ, તો યાદ રાખજો. બરાબર, હશે ને હશે જ, યાદ રાખજો. ઓકે.